ચલો ફેમિલી, આજે હું તમારી સાથે મારો ફેવરેટ નાસ્તો જેમ કે ઉપમા ઘણા ટાઈમ પછી હું બનાવું છું, પણ ટેસ્ટી લાગે છે, જેનો તીખો અને તમતમ તો ન ભાવતો હોય ને એ સવારે આવું કાંઈક બનાવી શકીએ છીએ. અને ક્યારેક ક્યારેક બનાવવામાં કાંઈ વાંધો નથી. તો જો મેં ઘી લીધો છે થોડો, અને એના અંદર મેં ઘણો બધો લીમડો નાખ્યો છે. લીમડાની માત્રા થોડીક વધારે રાખવાની. અને પછી મેં ડુંગળીને લીલો મરચો નાખ્યો હતો, એને એકદમ સારી રીતે સોતરી કરી. અને પછી મેં આ સોજી લીધી છે. સોજીને પણ એવી જ રીતે સરસ રીતે આપણે પાકવા દેશું. જરાક કહેવાય ને આમ પાકી જાય પછી આપણે નાખશું આપણું ગરમ પાણી. આનામાં મેં કોઈ જાતનો મસાલો કે એવું નહીં, ખાલી મીઠો અને પીસેલા ધાણા આવે ને એ જ મેં નાખ્યા છે. અને સરસ રીતે એને પાકવા દેશો ને તો ઉપમા એકદમ બેસ્ટ બનશે. અને આ આપણો બની ગયો ઉપમા. બાજુમાં તમે ગરમ પાણી મૂકી દેજો ને સવારનો નાસ્તો તમારો હેલ્ધી મજા આવી જશે. ખાઈ જોજો, ક્યારેક ટ્રાય કરજો. અને ઉપર આપણે ધાણા ભાજી થોડીક નાખી દઈશું અને સરસ રીતે એને ગાર્નિશ કરી. અને હાલો, મને તો આજ ઈચ્છા હતી કે મેં ઉપમા બનાવું, અને હું અને મેળાવાની રાણી બધા આજે તનુભાભી નથી તો હું આવી ગઈ એના રૂમમાં. હાલો આપણે બે તો ટેસ્ટ કરીએ, તનુભાભી તો નથી. તો મસ્ત ઉપમા બની ગયો તો નાસ્તો કરી લીધો. પછી બપોરે આજે ઘરે જમવામાં પતિદેવ આવવાના હતા, તો મેં દાળ ભાત બનાવ્યા હતા, રોટલી બનાવી હતી, અને સરસ રીતે મારો લંચને એન્જોય કર્યો. રાતના જમવા મેં ડુંગળી બટેકાનું શાક અને ચટણી, મેળાવા રાણી બનાવી હતી ને ખીચડી. તો આવું બધું હતું જમવાનું. ચલો, વિડીયો સારો લાગે લાઈક અને સબસ્ક્રાઈબ. બાય.